એક ગાઢ જંગલમાં એક શક્તિશાળી સિંહ રહેતો હતો. તે જંગલનો રાજા હતો અને બધા પ્રાણીઓ તેનાથી ડરતા હતા. એક દિવસ સિંહ એક ઝાડ નીચે સૂઈ રહ્યો હતો. તે જ સમયે એક નાનો ઉંદર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ઉંદર સિંહના શરીર પર ચડી ગયો અને રમવા લાગ્યો. તે સિંહના વાળમાં દોડતો હતો અને તેની પૂંછડી પર કૂદતો હતો. અચાનક સિંહ જાગી ગયો. તેણે ઉંદરને પકડી લીધો અને તેને મારવા માટે તૈયાર થયો. ઉંદર ખૂબ જ ડરી ગયો. તેણે સિંહને વિનંતી કરી, "ઓ જંગલના રાજા, કૃપા કરીને મને મારશો નહીં. હું ખૂબ જ નાનો છું. જો તમે મને છોડી દેશો તો હું ક્યારેક તમારા કામમાં આવીશ." સિંહ હસ્યો. તેણે વિચાર્યું, આ નાનો ઉંદર મારા શું કામમાં આવશે? પણ સિંહ દયાળુ હતો, તેથી તેણે ઉંદરને છોડી દીધો. ઉંદર સિંહનો આભાર માનીને ત્યાંથી ભાગી ગયો. થોડા દિવસો પછી સિંહ જંગલમાં શિકાર કરી રહ્યો હતો. તે શિકારીઓની જાળમાં ફસાઈ ગયો. સિંહે જાળમાંથી બહાર નીકળવા માટે ખૂબ પ્રયત્ન કર્યો, પણ તે સફળ થયો નહીં. તે જોરથી ગર્જના કરવા લાગ્યો. ઉંદરે સિંહની ગર્જના સાંભળી. તેને યાદ આવ્યું કે સિંહે તેને એકવાર છોડી દીધો હતો. ઉંદર તરત જ સિંહ પાસે દોડી ગયો. તેણે સિંહને જાળમાં ફસાયેલો જોયો. ઉંદરે કહ્યું, "ગભરાશો નહીં રાજા. હું તમને મદદ કરીશ." સિંહે આશ્ચર્યથી ઉંદર તરફ જોયું. તેણે વિચાર્યું, આ નાનો ઉંદર મને કેવી રીતે મદદ કરશે? પણ ઉંદર સમય બગાડ્યા વિના જાળના દોરડા કાપવા લાગ્યો. તેના તીક્ષ્ણ દાંતથી તેણે થોડી જ વારમાં જાળના દોરડા કાપી નાખ્યા. સિંહ જાળમાંથી મુક્ત થઈ ગયો. સિંહ ખૂબ જ ખુશ થયો. તેણે ઉંદરનો આભાર માન્યો અને કહ્યું, "મેં ક્યારેય વિચાર્યું ન હતું કે એક નાનો ઉંદર પણ મારા કામમાં આવશે. તે આજે મારો જીવ બચાવ્યો છે." તે દિવસ પછી સિંહ અને ઉંદર સારા મિત્રો બની ગયા. સિંહને સમજાયું કે કોઈને પણ નાનું ન સમજવું જોઈએ, કારણ કે દરેક વ્યક્તિ કોઈક રીતે ઉપયોગી થઈ શકે છે. આ વાર્તા આપણને શીખવે છે કે દયા અને મદદ ક્યારેય વ્યર્થ જતી નથી. ભલે કોઈ વ્યક્તિ નાની કે નબળી દેખાતી હોય, પણ તે મુશ્કેલ સમયમાં આપણને મદદ કરી શકે છે.